ચોમાસાના મોડા આગમનની સીધી અસર ખેતી પર. બજારમાં યોગ્ય ભાવ નહીં મળવાની ભીતિ. પાક મોડો તો જીવાત અને રોગચાળાનો ભય વધ્યો. ડાંગરનું વાવેતર તો શરૂ થયું, પણ ખેડૂતોના જીવ કેમ અધર? જુઓ ડાંગરની ખેતી કરતા ખેડૂતોએ શું કહ્યું. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આણંદ જિલ્લામાં આ વર્ષે ચોમાસાના આગમનમાં થયેલા વિલંબથી સીધી અસર હવે ખેતી પર જોવા મળી રહી છે અને વરસાદ મોડો પડતા ખેડૂતોને ડાંગરનું વાવેતર પણ મોડું કરવું પડ્યું છે. હવે ખેડૂતોને ચિંતા છે કે મોડા વાવેતરના કારણે ઉત્પાદન ઘટશે તો નહીં ને, અને બજારમાં યોગ્ય ભાવ મળશે કે નહીં. તો આણંદ જિલ્લો ખેતી પ્રધાન વિસ્તાર તરીકે ઓળખાય છે અને અહીંના અનેક ખેડૂતોના ડાંગરના પાક પર નિર્ભર છે. પરંતુ આ વર્ષે ચોમાસાએ ખેડૂતોની ચિંતા વધારી છે. વરસાદ સામાન્ય સમય કરતા અંદાજે 15 દિવસ મોડો પડતા ખેડૂતોને જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ડાંગરનું વાવેતર કરવાની ફરજ પડી છે. તો ખેડૂતોએ કહ્યું છે કે વરસાદ મોડો પડ્યો હોવાથી વાવણી મોડી થઈ છે. હવે પાક પણ મોડો તૈયાર થશે અને જો સમયસર વરસાદ નહીં મળે તો ઉત્પાદન પર અસર પડી શકે છે. તો આ સાથે બીજા ખેડૂતોએ કહ્યું છે કે વાવેતર મોડું થતા ડાંગરનો પાક તૈયાર થવામાં પણ મુશ્કેલી થશે, જેના કારણે ઉત્પાદન ઘટવાની શક્યતા છે અને સાથે જ બજારમાં પાક મોડો પહોંચે તો ભાવ યોગ્ય મળશે નહીં તેવી ભીતિ સેવાઈ રહી છે. તો મોડા વાવેતરના કારણે પાકમાં જીવાત અને રોગચાળાનો ખતરો વધી શકે છે અને ખેડૂતોનું માનવું છે કે સિઝનના અંતમાં જો પાછતરો વરસાદ થાય તો ઉભા પાકને મોટું નુકસાન થઈ શકે છે. તો ખેડૂતોએ વધુમાં કહ્યું કે હવે અમે આશા સાથે બેઠા છીએ કે વરસાદ પર સમયસર વરસાદ મળે અને પાક સારો થાય તો જ ખેડૂતોને રાહત મળશે, નહીં તો ગયા વર્ષ જેવી જ પરિસ્થિતિ યથાવત રહેશે. જોકે તમામ મુશ્કેલીઓ વચ્ચે આણંદ જિલ્લાના ખેડૂતો હજુ પણ સારા ચોમાસાની આશા રાખીને બેઠા છે અને ખેડૂતો ઈચ્છે છે કે આગામી દિવસોમાં સારો એવો વરસાદ થાય, ડાંગરનો પાક સારો થાય અને મહેનતનું યોગ્ય વળતર મળશે. આ સાથે જ ડાંગરની ખેતી કરતા ખેડૂતોએ શું કહ્યું સાંભળીએ. શું નામ છે આપનું? મારું નામ હેમંતકુમાર પ્રભુદાસ પટેલ છે. ગામ મલાતજનો રહેવાસી છું. અત્યારે 20 વીઘા જમીનમાં ડાંગરની રોપણી ચાલુ છે. વરસાદ ખેંચાવાને કારણે અત્યારે થોડી તકલીફ પડી રહી છે, પણ વરસાદ પાછળથી જો કમોસમી વરસાદ પડે તો આપણને પાછળથી નુકસાન થાય અને આપણો ભાવ પૂરતો સક્ષમ મળી ના રહે. સરકાર સમક્ષ એવી આપણે માગણી કરીએ છીએ કે ખેડૂતને પોસાય એવો ભાવ મળી રહે અને એનું ખોટ ના જાય અને સારી રીતે એનું ગુજરાન ચાલી શકે. આપનું નામ? નમસ્કાર, મારું નામ મિનેશ કિરીટભાઈ છે. મલાતજનો રહેવાસી છું. અહીંયા આગળ મારી જમીન છે અને લેટ વાવણી કરી રહ્યો છું. 20 દિવસ લેટ છું, જેથી કરીને પાછળની બી સિઝનોમાં અમને લોસ રહેવાની છે એવી ગણતરી બની રહે છે. અને જો પાછળથી આવો નવો પાછળનો વરસાદ આવે તો ઘણું બધું નુકસાન રહેશે એવું લાગી રહ્યું છે. લેટ આવતો લેટ છે એટલે જતો લેટ જ રહેવાનો છે, એ બી નક્કી જ છે. એમાં કંઈ એવું છે નહીં કે ભાઈ વહેલો આવશે જતો રહેશે આમ. એટલે એવું છે, અમારી માટે બે વખત ધરું નાખવા પડ્યા અને એવું બધું કરવું પડ્યું છે. પાછળ અમે ટામેટી, બટાકા, ઘઉં, તમાકુ એ બધા પાક કરીએ છીએ. એમાં લેટ જવાના છે, જેથી કરી અમને નુકસાન રહેવાનું જ છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.